નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના કુકાવટીમાં લો લેવલ કોઝવેના સ્લેબનું બેરિંગ કોટ ધોવાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના કુકાવટીથી વાઘિયા મહુડા જવાના રસ્તે અશ્વિન નદી ઉપર બનેલા લો લેવલ કોઝવેની 12 પાઇપો ભરાઈ ગઈ છે, જેથી અશ્વિન નદીમાં આવેલ પાણીને લઈને કોઝવેના સ્લેબ ઉપરનું બેરિંગ કોટ ધોવાઈ ગયું છે. વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે તે કોઝવેની ઉપરથી પસાર થાય છે, જેને લઈ બેરિંગ કોટ વધુ પડતું ધોવાઈ ગયું છે, જેના કારણે હાલ વાહન ચાલકો હેરાન બન્યા છે. વ્યવસ્થિત પાઇપની સફાઈ થાય તો પાણીનો નિકાલ થાય તેવી માંગ થઈ રહી છે. મારી ખેતી છે ને, હા સાહેબ, તો નદીની પેલી બાજુ છે તો સાહેબ મારે ખેતરમાં જવાની બહુ અગવડ પડે છે સાહેબ. જ્યારે ખેતરમાં જવાનું થાય ત્યારે સાહેબ નદીમાં પાણી આવી જાય તો અમે પાણીમાં કઈ રીતે કૂદીને જઈએ સાહેબ, એટલે બેસી રહીએ છીએ. અમારે ખેતીનું રખડે છે સાહેબ બધું એમ, અને કચરો દેવાઈ જાય છે અને આ બધું કચરો દેવા જાય છે સાહેબ, એટલે અમારે પાણી આવી જાય છે, નાળા પર છલકાય છે પાણી, એટલે સાહેબ અમારા ખેતરમાં એવું તેવું જવાતું નથી કશું એમ. અને આ બધું છે ને સાહેબ તોડફોડ થઈ ગયું છે બધું નાળાનું એમ. તો શું કહેશો, સરકાર પાસે શું માંગણી કરો છો સાહેબ? હવે કઈ અમને કઈ વ્યવસ્થા કરી આલો પલબલની સાહેબ કઈ. કુકાવટીથી વાઘિયા સિંધી કુવા તેમજ અન્ય ગામડાના લોકો વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. નસવાડી તાલુકા ડિઝાસ્ટર વિભાગ કોઝવેની સ્થળ મુલાકાત કરી કોઝવેના પાઇપની સફાઈ કરાવે તેવી માંગ ઉઠી છે. આ તો કાયમનું જ છે કહેવાય અમારા માટે. ગાડી લઈને જવું હોય તો હાલવામાં તકલીફ પડે કે ક્યાં હળી હોય કે ખબર નથી પડતી, ખાડો ક્યાં છે તે નથી ખબર પડતી. કાયમ જ અમારે હાલવાનું હોય છોકરાને નિશાળે લેવા જવા માટે બધી રીતે. ને આ ભૂંગળામાં કચરો દેવાઈ જાય હા, કચરો દેવા જાય, પાણી ઉપરથી નીકળી જાય છે કહેવાય. તો તેના શું તકલીફ પડે? અમારે કાયમ છોકરાઓને નિશાળે જવાનું હોય લેવા જવા માટે, અને છોકરાઓને હાલની જવાનું તકલીફ પડે કહેવાય. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.